ગુજરાતમાં આગામી સમય માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 4 કરોડથી વધુ મતદારોને મત આપવાનો અધિકાર ઉપલબ્ધ થશે। ગુજરાત સરકારે બનાસકાંઠાથી વાવ થરાદ નામે 34મો જિલ્લો રચવા 1 જાન્યુઆરીના રોજ નિર્ણય જાહેર કરી દીધો હતો। તો આ જાહેરાતના હવે 9 મહિને ગેઝેટમાં 2 નવા જિલ્લા અંગે સરકારે અધિસૂચના પ્રસિદ્ધ કરી છે। આગામી સમયમાં 1 ઓક્ટોબરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ઉપલક્ષ્યમાં રાજકીય પક્ષો સાથે આયોગની બેઠકો શરૂ થઈ જશે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીઓ પહેલા લિટમસ ટેસ્ટ જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આ ચૂંટણીઓ ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 વચ્ચે યોજાનાર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જૂની અને નવી મહાનગરપાલિકાઓ, 70 નગરપાલિકાઓ, નવરચિત વાવ થરાદ સમેત 34 જિલ્લા પંચાયતો અને 17 નવા ઉમેરાયેલા સહિત 250 તાલુકા પંચાયતોમાં આ ચૂંટણીઓ યોજાશે, જેમાં 4 કરોડથી વધુ મતદારોને મત આપવાનો અધિકાર ઉપલબ્ધ થશે। આ ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે રાજ્ય ચૂંટણી આયોગે નવી રચવામાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીમાંકન સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે 1 ઓક્ટોબરથી વાંધા સૂચનો સાંભળવાનો નિર્ણય કર્યો છે। તો હવે વાત કરીએ નવા રચવામાં આવેલા 34મા જિલ્લા વાવ થરાદની, તો તે માટેનું ગેજેટ જાહેર થતાં આ જિલ્લા મુખ્ય મથકે ટૂંક સમયમાં જ નવા પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સહિતનું અલાયદું મહેકમ તંત્ર કાર્યરત થશે। માટે જિલ્લા પોલીસ અધિક્ષક જ નહીં, તેની સાથે સાથે બનાસકાંઠા, નવરચિત વાવ થરાદ અને પાટણ એમ 3 જિલ્લા માટે અલાયદી રેન્જ પણ અસ્તિત્વમાં આવશે। આપને જણાવી દઈએ કે હાલમાં ગુજરાતમાં 7 પોલીસ રેન્જ છે અને વર્તમાનમાં આજે 2 જિલ્લા જે છે બનાસકાંઠા છે અને વાવ થરાદ જે છે તે કચ્છની બોર્ડર રેન્જ હેઠળ છે। વાત કરીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની, અને તેમાં આમ આદમી પાર્ટીની વાત કરીએ તો વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય પછી સમગ્ર આમ આદમી પાર્ટીમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે। આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે। તેઓ દર મહિને ગુજરાત આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી પાસે મજબૂત સ્થાનિક ચહેરા છે, જેમ કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ વગેરે, અને થોડાક સમય અગાઉ તેમણે સદસ્યતા અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો છે। વાત કરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની, તો વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં હાર થતા શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું અને તે પછી કોંગ્રેસે હવે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખના પદે બેસાડ્યા છે। તો થોડાક સમય અગાઉ જ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા અને શહેરોમાં પ્રમુખોની નિમણૂક કરી દેવામાં આવી છે અને હવે રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે। આ 2025ના વર્ષમાં તેઓ 5 વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે। આમ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ તમામ રાજકીય પક્ષો માટે એ લિટમસ ટેસ્ટનું કામ કરશે અને આ ચૂંટણીઓના પરિણામો પરથી આંશિક રીતે આપણે અંદાજ લગાવી શકીશું કે 2027 વિધાનસભાની ચૂંટણીઓમાં શું થવા જઈ રહ્યું છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।